ધોરાજી સ્ટેશન રોડ ખાતે બાબલા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ગણપતિ સ્થાપના ધોરાજીમાં આ સુંદર થઈ છે। કાર્યકર્તાઓએ અને આયોજકોએ સુંદર આયોજન કર્યું છે। આજે તો 56 ભોગ ભગવાનને ધરવામાં આવ્યા છે। આજે આ બાવળા ચોકના રાજા ગણપતિ દાદાના આરતીનો મને અવસર મળ્યો અને દાદાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે આ ધોરાજી ઉપલેટા અને સમગ્ર દેશના નાગરિકોને સુખાકારી આપે, તમામ પ્રકારના કુદરતી આફતો અને તમામ પ્રકારના વિઘ્નોમાંથી આપણા બધાની રક્ષા કરે અને બધાને રીધિ સિદ્ધિ અને પ્રગતિ બધાના જીવનમાં થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને લોકોમાં અરસપરસ પ્રેમ, સદભાવ અને ભાઈચારાની જે ભાવના છે કાયમ ટકી રહે એવી પ્રભુને અહીંયા પ્રાર્થના કરી છે। જય ગજાનંદ। એડવોકેટ હર્ષદ ચાવડા। આજરોજ ધોરાજીમાં દ્વિતીય દિવસ અમારો ગણેશ મહોત્સવનો છે। આ આયોજન આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે અને મૂર્તિને સુશોભિત કરનાર એવા નાના ભૂલકાઓ અને 10મા 12મા ધોરણમાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મિત્રો છે જે આટલી સુંદર મૂર્તિને દર વર્ષે શણગારીને સાતમ આઠમનો તહેવાર ન કરતા મૂર્તિ ઉપર વધારે તેમનું ધ્યાન દોરીને આટલી સરસ મજાની મૂર્તિનું સુશોભન કરે છે અને 7 દિવસની અંદર વિવિધ જાતના પ્રોગ્રામ કરવામાં આવે છે અને મહાનુભાવોને આરતીના લાવવા માટે બોલાવવામાં આવે છે અને આજરોજ 56 ભોગનો મહાપ્રસાદ અન્નકૂટ તરીકે આખો દિવસ ધરવામાં આવેલ અને આરતી બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે અને તેની જ પ્રસાદી અત્યારે રાત્રે બધાને ભાવિકોને વિતરણ કરવાની છે અને અંતિમ દિવસે રાત્રે 56 ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં પણ સરેરાશ 2000 થી 3000 ધોરાજીની જનતા પ્રેમીઓ એક દિવસમાં લાભ લે છે અને આ સફળ આયોજન કરવામાં છેલ્લા 15 વર્ષથી ભોગ આપતા એવા તમામ યુવા મિત્રોને આપ મીડિયા વતી અને ધોરાજીની જનતા વતી હું આ આયોજનના એક કાર્યકર વતી ખૂબ ખૂબ આભાર માનું છું।